યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે કાચી કેરીનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ. કાચી કેરીનું શાક બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે હવે કેરી કટિંગ કરી નાખશું. કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા કટિંગ કરી નાખશું. ટમેટા કટિંગ કરી નાખ્યા છે. આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને પણ આપણે કટિંગ કરી નાખશું. થઈ ગઈ છે. આપણે હવે લસણ લીધું છે, લસણ આપણે ફોલી નાખશું. આપણી કાચી કેરીમાં જે વસ્તુ જોવે છે એ બધું આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઉં. તો જરૂરિયાત પ્રમાણે હવે આપણે તેલ એડ કરી દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે પેલા રાઈ એડ કરી દેવું. જીરું એડ કરી દેવું. આપણે ફોલેલું લસણ એડ કરી દેવું. આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. આપણે ડુંગળીને સારી રીતે પકવી લઈશું. આપણી ડુંગળી પાકી ગઈ છે. તો આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરશું. ટમેટાને આપણે મિક્સ કરી નાખશું ને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. ટમેટા આપણા પાકી ગયા છે. તો આપણે કટિંગ કરેલી કેરી એડ કરી દેવું. એટલે આપણે મિક્સ કરી નાખશું ને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. કેરી પાકી ગઈ છે. આપણે હળદર પાવડર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. બધા મસાલા મિક્સ કરી નાખ્યું અને થોડુંક પાણી એડ કરી દેવું.
ફાઇનલી મિત્રો આપણી કાચી કેરીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એક નંબર શાક બન્યું છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે આપણે નવા વિડીયોમાં.